નમસ્તે મિત્રો. આજે એક ભ્રમણા વિશે વાત કરવી છે. ભ્રમણા એ એક એવું ઇલ્યુઝન છે કે આપણને જે દેખાય છે એ બીજાને નથી દેખાતું, અને એ આપણું મનોવૈજ્ઞાનિક કારણ છે. એના કારણે અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે. એક બુઝુર્ગને એના વર્ષોથી એના હાથમાં પહેરેલી એક એન્ટિક વીંટી સાથે એવું એટેચમેન્ટ થઈ ગયેલું, એવું એનું બંધાણ થઈ ગયેલું, એની સાથે એવું બંધન થઈ ગયેલું કે વીંટી પહેરેલી હોય તો એને ખૂબ ગમે, ખૂબ મજામાં છું એમ લાગે, બહુ સ્વસ્થ છું એમ લાગે. આ વીંટી જ્યાં સુધી છે ત્યાં સુધી મને ખૂબ આનંદ છે, હું કોઈ દી માંદો નહીં પડું, મને કોઈ દિવસ કોઈ રોગ નહીં આવે. આવી એમની માનસિકતા આ વીંટીના સાથે જોડાઈ ગઈ. એક દિવસ દુર્ભાગ્યે એ વીંટી કંઈક નાવા ધોવામાં ખોવાઈ ગઈ, અને જેવી ખોવાઈ ગઈ છે કે હાથમાં વીંટી નથી અને એને જાણ થઈ કે તરત જ એના શરીરમાં કંઈક ફેરફારો થવા માંડ્યા છે, એવી એને અનુભૂતિ થઈ. એ કહે છે કે હું કંઈક માંદો પડતો જાઉં છું, મને શ્વાસમાં તકલીફ પડે છે, મારું શરીર દુખવા માંડ્યું છે, મને કંઈક આંખમાં થાય છે. આવા ઘણી બધી ફરિયાદો કરી. કારણ હતું કે ઓલી વીંટી જ્યાં સુધી મારા હાથમાં હતી ને ત્યાં સુધી મને કશું નથી થતું, મારે વીંટી ખોવાઈ ગઈ એટલે આ બધું થાય છે. એના પરિવારના લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો, ઘરમાં ન જડી. બજારમાં પણ એ જ પ્રકારની કોઈક એન્ટિક વીંટી મળી રહેતી હોય તો દાદાને આપણે આપી દઈએ, એવું પણ ખૂબ ગોઠવ્યું, પણ પૂરા શહેરમાં એવી એક્ઝેક્ટલી એન્ટિક વીંટી મળતી નહોતી. પછી કોઈક એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાવાળા પાસે જઈ અને આવી વીંટી શોધવા કહ્યું તો કોઈકે થોડીક એની નજીકની વીંટી હોય એવી શોધી આપી. અને એમના પરિવારની દીકરીએ કોઈક ઝવેરી પાસે જઈને થોડી ધોવડાવીને એ જૂની એન્ટિક વીંટી જેવી બનાવી દીધી. અને દાદાને કીધું કે તમારી વીંટી તો ખોવાઈ જ નહોતી ગઈ, બાથરૂમમાં પડી હતી, પછી નીચે ખોડામાં વહી ગઈ હતી, મેં તમને શોધી આપી લો, આ પહેરી લો. અને જેવું એ દાદા પેલી વીંટી પહેરે છે કે તરત જ એમને સારું લાગવા માંડે છે, સાજો થઈ ગયો એવું લાગે છે, મારા શ્વાસમાં હવે કાંઈ તકલીફ નથી એવું માને છે. આ વીંટી સાથેનું એમનું એટેચમેન્ટ હતું, વર્ષોથી પહેરેલી, અને એના તરફનો પ્રેમ, એની સાથેનો સંબંધ, એની સાથેનું કોઈક જોડાણ એને આ અનુભૂતિ કરાવતું હતું. આવું જ તે લગે રહો મુન્નાભાઈ નામની એક ફિલ્મ તમે જોઈ છે. એમાં આ મુન્નાભાઈને સર્વત્ર ગાંધી દેખાતા, અને જે કંઈ પોતે પૂછે એ ગાંધી રૂબરૂ આવીને એને જવાબ દે છે, એવી એક માનસિકતા ઊભી થઈ ગઈ હતી. એ પોતાની કોઈ પ્રેમિકાને મનાવવા માટે ખૂબ ગાંધીને વાંચે છે, ગાંધીના બધા પુસ્તકો વાંચી લે છે, એના ભાષણો સાંભળી લે છે. એમાંથી એની માનસિકતા એવી થઈ જાય છે કે બધે એને ગાંધી જ દેખાય છે, અને ખરેખર સામે દેખાતા હોય એવું લાગે છે. અને આ માનસિકતાને મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઈને એમ કહ્યું કે આને સિવિયર સાયકોલોજીકલ ડેલ્યુશન કહે છે. આપણને ઘણીવાર આપણને જેને ખૂબ ચાહીએ છીએ, આપણને કોઈ વસ્તુ ખૂબ પ્રિય છે, આપણું બેસવાનું કોઈ સ્થળ નક્કી છે, આપણી સાથે જે જોડાયેલી કોઈ વસ્તુ છે એની સાથે એવું એટેચમેન્ટ થઈ જતું હોય છે કે એ જો ખોવાઈ જાય તો આપણને ઘણા પ્રકારના રોગ, ઘણા પ્રકારની માંદગી, ઘણા પ્રકારની થોડી આપણને અસહજતા લાગે છે. મિત્રો, આવું કશું હોતું નથી, પણ આપણું મન આવી સ્થિતિ ઊભી કરે છે. ઘણા લોકોને કોઈક ગુરુ, ઘણા લોકોને કોઈક નેતા, ઘણા લોકોને કોઈક પુસ્તક, ઘણા લોકોને ઘરની કોઈક નાનકડી વ્યક્તિ એવી ગમી જાય છે કે પણ એની ગેરહાજરીમાં એ રહી શકતા નથી. આ સાયકોલોજીકલ ડેલ્યુશનમાંથી બચવા માટે મનને કોઈની સાથે એટેચ થવા ન દો. આ છે બધું, મને બધું જ ક્ષણિક રહેવાનું છે. મિત્રો, આ અવસ્થામાં આવી શકાય તો ખૂબ સુખી થઈ શકાય. થેન્ક યુ.